જય શ્રી કૃષ્ણ। આજે આપણે સાંભળીશું શ્રાવણ માસમાં આવતા 16 સોમવારની કથા વાર્તા। 16 સોમવારનું શું મહત્વ છે તેમજ 16 સોમવારનું વ્રત કરવાથી શું ફળ મળે છે અને તે ક્યારથી શરૂ થાય છે। જો તમને મારી આ વાર્તા ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જો તમને મારી આ ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરી લો કે જેથી કરીને અવનવી વાર્તા તેમજ ઇતિહાસ રોજ તરત સાંભળવા મળશે। મિત્રો, શ્રાવણ માસના સોમવારથી 16 સોમવારનું વ્રત શરૂ કરવાનું હોય છે અને 16 સોમવાર સુધી આ વ્રત કરવાનું હોય છે। જો 16 સોમવારનું વ્રતનું ઘણું જ મહત્ત્વ છે। આ 16 સોમવારના વ્રતમાં ભગવાન શિવ તેમજ માતા પાર્વતીની પૂજા કરવાનો મહિમા છે। આ વ્રત કરવાથી વિશેષ લાભ થાય છે। જ્યારે આપણે વાર્તા સાંભળીએ ત્યારે હાથમાં ચોખા રાખવાના અને જય મહાદેવજી બોલવું। આ 16 સોમવારનું વ્રત કરવાથી આપણા જીવનમાં આવતા તમામ કષ્ટો દૂર થાય છે। આદિ વ્યાધિ ઉપાધિ હરનાર આ વ્રત છે તેમજ ધર્મ, અર્થ, કામ, મોક્ષ આપનારું આ 16 સોમવારનું વ્રત છે। પરંતુ ચાતુર્માસ દરમિયાન જે કોઈ આ 16 સોમવારનું વ્રત કરે છે તેમને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે। સોમવાર ભગવાન શિવને અતિ પ્રિય વાર છે। સોમવારે મંદિરે પૂજા કરવી અથવા ઘરે નાનું અંગૂઠા જેવડું જો શિવલિંગ હોય તો તેની પણ પૂજા કરવી। આ વ્રત કોઈ પણ કરી શકે છે। આ વ્રત કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। 16 સોમવારનું વ્રત કરવાથી આપણી જે મનોકામના હોય તે પણ પૂરી થાય છે। આ વ્રત માતા પાર્વતીએ ભગવાન શિવને મેળવવા કર્યું હતું। માતાજીએ ખૂબ કઠિન તપસ્યા બાદ ભગવાન શિવને પામ્યા હતા। આમ ભગવાન શિવ બધા જ ભક્તોના તારણહાર મહાદેવ છે। બોલો મહાદેવની જય। ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિમ વર્ધિનમ ઉર્વારુકમે બંધનન મૃત્યોર્મુક્ષીય મામૃતાત। શક્તિપતિ મહાદેવની જય। એકવાર ભગવાન શિવ અને માતા પાર્વતી પોતાની મસ્તીમાં મંદિરમાં બેઠા હતા અને બંને ચોકઠાબાજી રમી રહ્યા હતા। ત્યારે કોણ જીત્યું અને કોણ હાર્યું તેનો ન્યાય કોણ કરે તે વિચારતા હતા। એટલામાં ત્યાં મંદિરના પૂજારી બ્રાહ્મણ દેવ આવે છે। ત્યારે શિવ અને માતા પાર્વતીએ તે બ્રાહ્મણ દેવને કહ્યું કે તમે અમારી પાસે આવો અને અમારી જે આ રમત છે તેનો ન્યાય આપો। આમ બ્રાહ્મણ ત્યાં ઊભા રહ્યા। એક બાજી પૂરી થઈ ત્યારે ભગવાન શિવે બોલ્યા કે બ્રાહ્મણ દેવ, કોણ જીત્યું અને કોણ હાર્યું? ત્યારે બ્રાહ્મણ દેવ કહે છે કે મહાદેવ, આપ જીત્યા અને માતાજી હાર્યા। આમ બીજી બાજી રમવાની ચાલુ કરી ત્યારે પણ બ્રાહ્મણે બોલ્યા કે ભગવાન, આપ જીત્યા અને માતાજી હાર્યા। આમ ત્રીજી બાજુ રમવાની શરૂ થઈ ત્યારે પણ બ્રાહ્મણે કહ્યું કે મહાદેવ, આપ જીત્યા અને માતાજી હાર્યા છે। આમ બ્રાહ્મણ જૂઠું બોલે છે કારણ કે તેને મહાદેવને પ્રસન્ન કરવા હતા। આમ બ્રાહ્મણ દરેક વખત જૂઠું બોલ્યા કારણ કે તેને ભગવાન શિવને રાજી કરવા હતા। આથી માતાજીએ શ્રાપ આપ્યો કે તમે જૂઠું બોલો છો તેથી હું તમને શ્રાપ આપું છું। અને માતાજીએ બ્રાહ્મણને શ્રાપ આપ્યો કારણ કે માતાજી 2 વાર જીત્યા હતા છતાં બ્રાહ્મણ જૂઠું બોલે છે કે તમારા આખા શરીરે કોઢ નીકળશે। માતાજીના શ્રાપથી બ્રાહ્મણના આખા શરીરે કોઢ નીકળ્યો। આથી માતાજીએ બ્રાહ્મણને કહ્યું કે બ્રાહ્મણના શરીરને આખા કોઢવાળું થઈ ગયું અને જૂઠું બોલવા પાછળનું જે કારણ હતું તેનો ઘણો જ પસ્તાવો થયો, પણ બ્રાહ્મણને ખોટું બોલવાનું ફળ ભોગવવું પડ્યું। આમ બ્રાહ્મણ રડતો કકળતો આગળ જાય છે ત્યારે ત્યાં એક વિપ્રનો ઘોડો મળ્યો। તે ઘોડો બોલ્યો, મહારાજ, તમને વળી શું દુઃખ પડ્યું કે આમ ઢીલા દેખાવો છો? આમ ક્યાં જાઓ છો? બ્રાહ્મણે પોતાનું દુઃખનું વૃત્તાંત કહ્યું એટલે ઘોડો બોલ્યો, ભાઈ, તમારી જેમ હું પણ દુઃખી છું। મારી પાસે કોઈ આવતું નથી, પછી મારા પર સવારી કરવાની તો વાત જ ક્યાં રહી? તમે તમારું દુઃખ મટાડવા જાઓ છો તો સાથે સાથે મારા દુઃખનું નિવારણ પણ મહાદેવજી પાસે જાણતા આવજો। તેને આશ્વાસન આપી કોઢિયો બ્રાહ્મણ આગળ વધ્યો। ચાલીને થાક્યો ત્યારે માર્ગમાં આવેલા આંબાના ઝાડ નીચે તે થાક ખાવા બેઠો, પણ આ આંબો એ દુઃખી હતો। તેની મજાની રસદાર કેરી કોઈ ખાતું નહોતું। આંબાએ બ્રાહ્મણને પોતાના દુઃખનું નિવારણ જાણી લાવવા બ્રાહ્મણને ભલામણ કરી। કોઢિયા બ્રાહ્મણને બધા દુઃખી જ મળતા હતા। આગળ જતાં એક સ્વચ્છ જળ ભરેલું તળાવ આવ્યું।
બ્રાહ્મણ કિનારે ઊભો અને પાણી પીવા જાય છે ત્યાં તળાવમાંથી ખળભળાટ થવા માંડ્યો અને પાણીમાંથી એક મોટો મગરમચ્છ કાંઠા ઉપર આવી આંસુ સારવા લાગ્યો. મગરે કહ્યું, મહારાજ, હું જળચર જીવ છું, એટલે પાણીમાં રહું છું, છતાં કાયમ મારા દેહમાં બળતરા રહે છે. પરભવના પાપે મારી આ દશા થઈ છે, માટે તમે ભેગા ભેગા મારા દુઃખનું નિવારણ પણ પૂછતા આવજો. આમ બ્રાહ્મણ ચાલતો ચાલતો અરણ્યમાં આવેલા એક પુરાણા શિવાલયમાં આવ્યા. તેણે તે મંદિરમાં એક આસને બેસી ભોળાનાથ મહાદેવની આરાધના કરવા માંડી ને પછી એક પગે ઊભા રહી કષ્ટદાયક તપ કર્યું. અને અંતે મહાદેવજી પ્રસન્ન થઈને બોલ્યા કે ભક્ત, માંગ, તારી શું ઈચ્છા છે? બ્રાહ્મણે હાથ જોડીને કહ્યું, હે ભગવાન, મને શાપ મુક્ત કરો. મારા શરીરને કોઢ મટે અને કાયા મારી કંચનવર્ણી થાય એટલું જ માગું છું. મહાદેવે કહ્યું, તે માટે તારે 16 સોમવારનું વ્રત વિધિપૂર્વક કરવું પડશે અને તેનું ઉજવણું પણ કરવું પડશે. વ્રતની પૂર્ણાવતિ પછી તારો કોઢ મટી જશે અને કાયા કંચનવર્ણી થઈ જશે. બ્રાહ્મણે કહ્યું, હે ભગવાન, તમે જેમ કહ્યું તેમ હું વ્રત જરૂરથી કરીશ, પરંતુ 16 સોમવારનું વ્રત ક્યારે કરવું અને કેવી રીતે કરવું તે પણ મને કહો. આમ મને વ્રતની વિધિ અને ફળ સમજાવો. ત્યારે મહાદેવજીએ કહ્યું કે શ્રાવણ માસના પહેલા સોમવારથી આ વ્રત શરૂ કરવાનું છે. તે છે કારતક માસમાં 16 સોમવાર પૂરા થતાં સુધી આ વ્રત લેવાય છે. ચાતુર્માસ દરમિયાન જે 16 સોમવાર આવે છે તે 16 સોમવાર આ વ્રત કરવાનું હોય છે. દિવાસાનો દિવસ આવે ત્યારે પીપળાના સૂતરના 4 દોરા લઈ પીળા સૂતરના 4 દોરા લઈ થોડા થોડા અંતરે એક એક કરીને કુલ 4 ગાંઠ વાળવી. ધૂપ દઈને દોરો ગળામાં બાંધવો. સોમવારે મહાદેવની પૂજા દર્શન કરવા ને સોમવારની વાર્તા વાંચવી. ઘઉંના લોટની ભાખરી બનાવી તેમાં ઘી ગોળ નાખીને લાડુ બનાવવા અને એકટાણું કરવું. આમ શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરેલું 16 સોમવારનું વ્રત કારતક માસમાં પૂરું થાય. આમ કારતક માસના સુદ પક્ષના સોમવારે 16 સોમવારના વ્રતનું ઉજવણું કરવાનું. ઉજવણામાં 1.25 શેર કે 5.25 શેર ઘઉંનો લોટ લેવો. તેમાં ગોળ, ઘી અને નાખી લાડુ બનાવવા. બનાવેલા લાડુમાંથી થોડો ભાગ છે, એક ભાગ છે તે મહાદેવજીને નિવેદમાં ધરાવો. થોડો મંદિરના પૂજારીને આપવો. થોડો ભાગ રમતા બાળકને આપવો. આમ થોડા ગાયના ગોવાળને આપવો અને થોડો લાડવો ભૂકો કરી કીડિયારું પણ પૂરવાનું. પછી બાકીનો પ્રસાદ સહકુટુંબ આરોગવો. આડોશ પાડોશમાં આપવો. આમ છતાં વધે તો તે ભાગને સંધ્યાકાળ પછી ઘરમાં રાખવો નહીં, પણ ભોયરામાં ભંડારી દેવો. હે ભક્ત, તારા કષ્ટના નિવારણ માટે મેં તને મહાદેવજીના 16 સોમવારના વ્રતનો મહિમા જણાવ્યો અને ઉજવણા અને વિધિ સહિત સમજાવ્યું. તું હવે શુદ્ધ ભાવથી 16 સોમવારનું વ્રત શરૂ કર. વિધિપૂર્વક કરજે અને કારતક માસમાં તેનું ઉજવણું કરજે. વ્રત પૂર્ણ થતાં તારો કોઢ મટી જશે અને તારી આ જે કાયા છે તે કંચનવર્ણી બની જશે. બ્રાહ્મણે પોતાના દુઃખનું નિવારણ સમજાયું, પરંતુ હજી તેને બીજાના દુઃખના નિવારણ જાણવાના હતા. તેણે મહાદેવજીને ગાયના દુઃખનું નિવારણ પૂછ્યું. મહાદેવજીએ કહ્યું, એ એની પરભવની કરણીનું ફળ ભોગવે છે. પાછલા ભવમાં એ મનુષ્ય જાતિમાં સ્ત્રી રૂપે હતી, પરંતુ એવી ઘાતકી હતી કે તેણે ધાવતા બાળક વછોડ્યા હતા. એના પાછલા ભવના પાપથી આ ભવમાં તે ગાય રૂપે છે અને એનું દૂધ કોઈ પીતું નથી. હવે જઈને તું એના દૂધથી મારી પૂજા અને અભિષેક કરજે, ત્યાર પછી સૌ તેનું દૂધ પીશે. કોઢિયા બ્રાહ્મણે પછી ઘોડાના દુઃખનું નિવારણ પૂછ્યું. આ ભવમાં તે ઘોડો છે, પણ પાછલા ભવમાં મનુષ્ય જાતિમાં તે લોભી વાણિયો હતો. તે ધંધામાં ઠગાબાજી કરતો હતો. ખોટા કાટલા રાખી તે બધાને છેતરતો હતો. તેમાંય તેણે ગરીબોની આંતરડી બહુ કકડાવી હતી. તેથી આ ભવે તે ઘોડો થયો છે. લોકો તેનાથી મોઢું ફેરવી લે છે. હવે તું જઈને એની પીઠ થાપડજે ને તેના પર સવાર થઈ તેને થોડો ફેરવી આપજે. તે પછી તેની પીઠ થાપડી બધા તેના ઉપર હેત કરશે અને તેના પર સવારી કરશે. બ્રાહ્મણ હવે મહાદેવજીને આંબાનું દુઃખ કહીને તેનું નિવારણ પૂછ્યું. તો મહાદેવજીએ કહ્યું, પાછલા ભવમાં તે કંજૂસ બ્રાહ્મણ હતો. તે ધન ભેગું કરવામાં જ સમજ્યો હતો. આંગણે આવતા ગરીબ કે ગુરબાનને તે કોઈ પાયની પણ મદદ કરતો નહોતો.
કે વાટકી લોટ કે ચોખા પણ આપતો નહોતો. તેણે કોઈનું દુઃખ સાંભળ્યું નહોતું. તેથી આ ભવે તેને બધા અડધૂત કરી રહ્યા છે. એ આંબાના ઝાડ કે થડ નીચે સોના મહોર ભરેલા 4 ચરુ દાટેલા છે. તે ધન કાઢીને તે પુણ્ય કાર્યમાં વાપરજે. ગરીબોને અન્ન વસ્ત્ર આપજે. વગડામાં પાણીના ગરીબો માંડે છે તેનું દુઃખ દૂર થશે. કોઢિયા બ્રાહ્મણે હવે મગરના દુઃખની વાત કહી અને તેના દુઃખનું નિવારણ પૂછ્યું. તો મહાદેવજીએ કહ્યું, ગયા ભોમાં તે વિદ્વાન બ્રાહ્મણ હતો. તેને પોતાની વિદ્યાનું ખૂબ અભિમાન હતું. તે કોઈને વિદ્યા શીખવતો ન હતો. શીખવા આવે તેને અડધૂત કરીને હાંકી કાઢતો હતો. તેને એવો ભય હતો કે બીજાને જો વિદ્યા શીખવીશ ને તે મોટો પંડિત થઈ જશે તો મારો ભાવ કોઈ નહીં પૂછે. તે વિદ્યાનો સદુપયોગ કર્યા વિના મરી ગયો. તેથી આ ભાવમાં તે બળી રહ્યો છે. તેના દુઃખના નિવારણ માટે તું અહીંથી મને ચડેલું એક બીલીપત્ર લઈ જા. તે બીલીપત્ર તે મગરની આંખે લગાડજે, એટલે તેના દેહની જે બળતરા છે તે મટી જશે. આમ કહી મહાદેવ અંતર ધ્યાન થયા. કોઢિયા બ્રાહ્મણ ત્યાંથી હરખભેર નીકળી પેલા તળાવ પાસે ગયા. એટલે મગર પાણીમાંથી બહાર આવ્યો. બ્રાહ્મણે લીધેલું પૂજનનું બીલીપત્ર મગરની આંખે અડાડ્યું કે તે સાથે જ મગરના દેહમાં જે બળતરા થતી હતી તેમાં શીતળતા વ્યાપી ગઈ. બ્રાહ્મણનો આભાર માની મગર પાણીમાં જતો રહ્યો. એ રીતે બ્રાહ્મણે આંબાના ઘોડાનું તથા ગાયનું દુઃખ પણ દૂર કર્યું. ત્યાંથી નીકળી કોઢિયો બ્રાહ્મણ જંગલના તળાવમાં કાંઠે ગયો અને ત્યાં ઝૂંપડી બાંધી રહ્યો. જ્યારે પવિત્ર શ્રાવણ માસનો પહેલો સોમવાર આવ્યો ત્યારે બ્રાહ્મણે મહાદેવજીના 16 સોમવારનું વ્રત વિધિપૂર્વક ચાલુ કર્યું. તે એક પછી એક એમ સોમવાર કરતો ગયો. તેમ તેમ તેની ચામડીનો વર્ણ બદલાતો ગયો. જ્યારે કારતક માસ આવ્યો ત્યારે તેણે વ્રતનો 16મો સોમવાર પૂરો કરી વ્રતનું ઉજવણું કર્યું. ત્યારે તેનો સંપૂર્ણ કોઢ મટી ગયો હતો અને તેની કાયા કંચન વર્ણી બની ગઈ. હવે પહેલાં કરતાં અધિક રૂપાળો બની ગયો હતો. મહાદેવજીના 16 સોમવારના વ્રતનો આ પ્રભાવ હતો. માતાજીના શાપથી મુક્તિ પામેલો બ્રાહ્મણ હરખભેર પોતાના ગામ પોતાની માતાને મળવા જાય છે. તે પોતાના ગામમાં પાદર આવે છે અને થાક ખાવા બેઠો. તેને જોઈને ગામનો એક ભલો માણસ તેની ડોશી પાસે જઈ અને કહી આવ્યો, માજી, તમારો દીકરો ગામમાં આવ્યો છે. હમણાં તે ઘેર આવી જશે. આ સાંભળી ડોશી હર્ષઘેલી થઈ ગઈ. તેણે એટલો બધો ઉમળકો આવ્યો કે દીકરાને સાચા મોતીથી વધાવે. પણ ગરીબ ઘરમાં મોતી ક્યાંથી હોય? અરે બાજરી કે ઘઉં ચોખા પણ નહોતા. માત્ર ઢગલો ઝાર પડી હતી. એટલે તે ઝારના દાણા બંને હાથની મુઠ્ઠીમાં લઈ આંગણામાં ઊભી રહી અને જેવો બ્રાહ્મણ ઘરના આંગણે આવ્યો ત્યારે તેમણે ડોશીએ હરખભેર તેના ઓવારણા લઈ તેને ઝારના દાણાથી વધાવ્યો. બ્રાહ્મણ નવા અવતારે આવ્યો હતો. તે માતાને પગે પડ્યો અને તેની ચરણરજ માથે ચડાવી. પછી પોતાને પાર્વતીજીએ આપેલી શાપની તેમજ શાપના નિવારણની બધી જ વાત હતી તે માતાને કહી. પોતાના પુત્ર ઉપર મહાદેવજીની કૃપા થઈ તે જાણી ડોશી ખૂબ રાજી થઈ ગઈ. આ દિવસે નજીકના નગરના રાજાની રાજકુંવરીનો સ્વયંવર હતો. આ વાત બ્રાહ્મણે ભાદરમાં ગામ લોકોના મુખે સાંભળી હતી. તેને એ સ્વયંવર જોવાની ખૂબ ઈચ્છા થઈ. માની રજા લઈ તે સ્વયંવર જોવા જવા નીકળ્યો. સ્વયંવરના મંડપમાં શોભાનો પાર નહોતો. કુંવરીને વરવા ત્યાં દેશ વિદેશના રાજા અને રાજકુમારો આવીને આસન ઉપર બેસ્યા હતા. એક હાથણીની સૂંઢમાં કળશ આપેલો હતો. હાથણી તે કળશ જેના પર ઢોળે તે કુંવરીને તે વરવાનો નિયમ હતો. બ્રાહ્મણ સ્વયંવર મંડપના દરવાજે લોકોના ટોળામાં ઊભો હતો ને બધું જોતા હતા. એવામાં હાથણી સૂંઢમાં કળશ લઈને ડોલતી નીકળી ને બધાના આસનો વટાવી સીધી મંડપના દરવાજે આવી અને આ બ્રાહ્મણના મસ્તક પર કળશ ઢોળી દીધો. આથી મંડપમાં હાહાકાર મચી ગયો. ત્યાં હાજર રહેલા રાજાઓ રાજકુમારો પોકારી ઉઠ્યા, હાથણી ભૂલી. કુંવરીના પિતાએ બીજી વાર હાથણીને કળશ ઢોળવા મોકલી તો ફરીવાર તેને બ્રાહ્મણના જ મસ્તક પર કળશ ઢોળ્યો. એટલે કુંવરીના પિતાએ બ્રાહ્મણ સાથે કુંવરીના લગ્ન કરી દીધા. રાજાએ કુંવરને પહેરામણીમાં પોતાનું રાજ્ય સોંપી દીધું અને પોતે કાશી ચાલ્યા ગયા. બ્રાહ્મણ કુંવરીને લઈ પોતાની માતાને પગે લાગવા પોતાને ગામ આવ્યા.
ગામના પાદરે ઊભેલા લોકોએ તેને જોઈને તેની ડોશી પાસે જઈ કહ્યું કે ડોશી રે ડોશી, તમારો છોકરો તો રાજાની કુંવરીને પરણીને આવ્યો. ડોશીને વિશ્વાસ ન આવ્યો, છતાં તે ઝારના દાણા લઈને પુત્ર અને પુત્રવધૂને વધાવવા ગયા. ડોશીને સામા આવેલા જોઈ રાજા રાણી, બ્રાહ્મણ પુત્ર અને કુંવરી તેમને પગે લાગ્યા. ડોશી હરખભેર બંનેને ઝારના દાણાથી વધાવવા ગયા તો બધાએ દાણા સાચા મોતી બની ગયા. હવે તો બ્રાહ્મણ પુત્ર રાજા બન્યો ને કુંવરી રાણી બની. રાજાએ ફરી 16 સોમવારનું વ્રત કર્યું અને 16 સોમવાર પૂરા થતાં વ્રતનું ઉજવણું કરવાની સમય થયો. તેથી કારતક માસમાં સુદ પક્ષનો પહેલો સોમવાર આવતા રાજાએ રાણીને કહ્યું, તને ખબર છે કે મેં મહાદેવજીનું 16 સોમવારનું વ્રત કર્યું હતું. તેથી આ કારતક માસમાં ઉજવણું કરી વ્રતની પૂર્ણાવંતિ કરવાની છે. તો ઉજવણા માટે 5.25 શેર ઘઉંનો લોટ, તેમાં પ્રમાણસર ઘી અને ગોળ લઈને બધાને ચોળી લાડુ બનાવવાના છે. જેટલા લાડુ બને તેમાંથી થોડાક મહાદેવની મઢીમાં મૂકવાના, થોડા ગાયના ગોવાળને આપવાના, થોડા મંદિરના પૂજારીને આપવાના, થોડા હસતા રમતા છોકરાઓને આપવાના, થોડા કિરિયારું કરવાનું અને થોડા રાજમહેલમાં વહેંચવાના. બાકી આપણે આરોગશું. તે સિવાય બીજો કોઈ પણ રસોઈ બનાવીશ નહીં. આમ કહી રાજા પૂજા દર્શન કરવા શિવાલયમાં જાય છે. રાણીએ સારું કહ્યું પણ મનનું ધાર્યું જ કર્યું. તેણે લાડુ બનાવ્યા પણ તે સાથે 32 જાતની રસોઈ કરી. શિવાલયમાં લાડુ સાથે સોના મહારો મૂકી. રાજાએ લાડુ શિવજીને નૈવેદ્ય તરીકે ધરાવ્યા અને સોના મહોરો પાછી મોકલી. પછી રાજાજી જમવા આવ્યા. રાણીએ લાડુ સાથે 32 પકવાન પીરસ્યા. રાજાએ પીરસેલો થાળ જોયો ને ગુસ્સે થઈ ગયા. ઉજવણામાં તેમનાથી બીજું કંઈ ખવાય નહીં. ભૂલે ચૂકે અગદ સ્વાદ ખાતર કોઈ વ્રત ભાંગે અને ફળ મળે નહીં તો રાજા ચૂપચાપ ભાણા ઉપરથી ઉઠી ગયા ને કોઠારમાંથી ઘઉંના 5 દાણા લઈ આવી મહાદેવજીનું નામ લઈ ચારે દિશામાં 4 દાણા નાખ્યા ને બાકી રહેલો 1 દાણો પોતે ઉજવણા નિમિત્તે આરોગ્યો. અને ત્યારબાદ રાજાએ મહાદેવની સ્તુતિ કરી કે ભૂલચૂકની માફી આપજો, તેમજ નિંદ્રાધીન થઈ ગયા. મધરાતે બ્રાહ્મણને સપનું આવ્યું. તેમાં મહાદેવજીએ રાજાને કહ્યું, હે રાજા, તારી રાણી નાસ્તિક છે. તેણે વ્રતના ઉજવણામાં ભંગ પાડ્યો છે, માટે તેને મહેલમાંથી હાંકી કાઢ ને તેને દેશવટો દે. સવાર પડતા રાજાએ પ્રધાનને બોલાવી સપનાની વાત કહી અને રાણીને પહેરે લુગડે રાજ્ય બહાર કાઢી મૂક્યા. પ્રધાને રાણીને રાજાનો હુકમ સંભળાવ્યો ત્યારે તે રડવા લાગી, પણ રાજા હવે તેનું માને તેમ નહોતો. પ્રધાન તેને રાજ્યની બહાર મૂકી આવ્યા અને મહેલે પાછા ફર્યા ને રાજાને ખબર આપી. જંગલમાં કાંટા કાંકરાવાળા કે ખાડા ટેકરાવાળા માર્ગમાં એકલી અટુલી અટવાતી રાણી ચાલતી ચાલતી એક ગામના પાદરે આવી અને ગામમાં બેસતા જ એક ઘાસણનું ઘર દેખાયું. ઘરમાં તલ પીલવાની ઘાણી હતી. રાણી અહીં આવી અને તલ સાફ કરી રહેલી ઘાસણ પાસે જઈ કહેવા લાગી, બહેન, મારે કોઈનો આધાર નથી. તમે કાંઈ કામ સોંપો તો 2 ટક રોટલા મળે એટલે બસ. કૃપા કરી મને પેટવરણીએ ચાકરી દો, મને પેટવરણીએ નોકરીએ રાખો. ઘાસણે રાણીને કામ કરવા રાખી, પણ રાણીની દશા માઠી હતી. તેથી તેના પગલાં થયા પછી ઘાણી પણ બરાબર ચાલતી નહોતી. આથી તેલ દરરોજ ઓછું ઉતરવા માંડ્યું. બાકી રહ્યું હતું તે બિલાડીઓએ તેલ ભરેલા જે કૂપા હતા તે ઊંધા વાળી દીધા અને તંદુરસ્ત ઘાચીની તબિયત એકદમ બગડી ગઈ. ઘાચણ એમ સમજી કે આ અશુભ પગલાંની બાઈ છે. પછી તે જે થયું છે તેથી તેણે રાણીને ઘરમાંથી કાઢી મૂકી. રાણી ચોધાર આસુરે રડતી રહી અને આગળ વધીને એક ડોશીના ઘર આગળ આવી ઊભી રહી. ડોશીમાં ઘરના ઉમરા આગળ બેસી રેટીઓ ચલાવતા હતા અને સૂતર કાતતા હતા. રાણીએ પોતાના દુઃખની વાત કહી એટલે ડોશીએ તેને પોતાને ત્યાં આશ્રય આપ્યો. પણ રાણી ઉપર મહાદેવજી રૂઠ્યા હતા એટલે તેના પગલાં ઘરમાં થવાથી ડોશી દુઃખી થઈ ગઈ. કાતતા વારંવાર તાર તૂટવા લાગ્યા અને બાકી રહ્યું તે પવનના ઝપાટામાં રૂનો ઢગલો પૂણીઓ આમ તેમ ક્યાંય ને ક્યાંય ઉડી ગયા. આથી ડોશીને ખબર પડી કે તે આ ખરાબ પગલાંની છે, તેથી બાઈને કાઢી મૂકી. દુઃખથી ભરેલી રાણીથી રહેવાયું નહીં. તે રડતા
આગળ જાય છે અને સૂનમૂન હાલતમાં ચાલતી એક માળણના ઘર પાસે આવી. એટલામાં ઉપર જાત જાતના ફૂલોનો ઢગલો કરી માલણ તેમાંથી સારા સારા ફૂલો વીણીને જુદા કાઢતી હતી. અને રાણી તેની પાસે જાય છે અને કહે છે કે બહેન, મને પેટ વરણીએ રાખશો, હું તમારે ત્યાં બધું કામ કરીશ. માળણને એક બાય માણસની જરૂર હતી. માળણ બોલી, આવ બાઈ, ભલે પેટ વરણીએ માણસ ક્યાંથી? રાણી હરખભેર માળણને ત્યાં રહી, પણ તેના પગલામાંથી બીજાઓની જેમ માણસની પણ માઠી દશા બેઠી, માળણની પણ માઠી દશા બેઠી. આજ સુધી વાડીમાં રોજ સવા મણ ફૂલ ઉતરતા હતા, તેને બદલે હવે રોજ માંડ સવા શેર ફૂલ ઉતરવા લાગ્યા. એટલે માળણે રાણીને કહ્યું, બહેન, તું ખોડીલા પગલાંની છે, તારે પગલે નુકસાન થવા માંડ્યું, માટે તું ઘરમાંથી ચાલી જા. આમ રડતી રડતી રાણી ત્યાંથી નીકળી, સરોવર કાંઠે આવી. ત્યાં આગળ એક પનિહારી પાણી ભરી રહી હતી. રાણી તેની પાસે જઈ નમ્રતાથી કહેવા લાગી, બહેન, હું દુઃખની મારી કોઈ આશ્રય શોધું છું, તમે પેટ વરણીએ માણસ રાખશો? પનિહારી બોલી, હા બહેન, મારે ત્યાં કામકાજ કરજે ને 2 ટક રોટલા ખાજે. પેટ વરણીએ માણસ ક્યાંથી? પણ આ શું? એકાએક સરોવરમાંનું જળ સુકાઈ ગયું, પનિહારીનું બેડું પડીને ફૂટી ગયું અને તેને તાવ ભરાઈ આવ્યો. ત્યાંથી પનિહારીએ પાણીને રાણીને કહ્યું, બાઈ, તારે ને મારે લેણા દેણી લાગતા નથી, તારે પગલે સરોવર સુકાઈ ગયું અને બેડું ફૂટી ગયું, હું માંદી પડી, માટે અહીંથી તું ચાલતી થા. હતભાગી રાણી બંને ઠેકાણે હળધૂત થઈને ફરતી ફરતી ભાગ્યને દોષ દેતી વગડામાં એક બાવાની પર્ણકુટી પાસે આવી, પરંતુ તેમાં કોઈ નહોતું. તે થાકી હતી ને નિરાશાથી ઘેરાયેલી હતી, તેથી કંઈ વિચાર કર્યા વિના તે પર્ણકુટીમાં દાખલ થઈ અને તેણે ઘાસના બારણા અંદરથી વાસી દીધા. બાવો ગામમાં લોટ માગવા ગયેલો હતો. તે થોડી વારે પાછો આવ્યો ને પર્ણકુટીના દ્વાર બંધ જોઈ આશ્ચર્યમાં પડ્યો કે અંદર કોણ હશે. તેણે ત્યાં આગળ ધૂળમાં પડેલા પગલાં જોયા તો તે સ્ત્રીના હતા. આથી તેણે મોટે સાદે કહ્યું, મઢીમાં કોણ છે? જે બાઈ હોય તે જવાબ આપે, ગભરાશ નહીં. મોટી હોઈશ તો માં કહીશ, નાની હોઈશ તો બહેન કહીશ, અને તેથી નાની હશે તો દીકરી કહીશ. રાણીએ દ્વાર ઉઘાડ્યા તો બાવાએ તેને દીકરી કહી, એટલે રાણીનો ભય મટી ગયો. બાવાએ ઝટપટ રસોઈ કરી નાખી. પછી તે અને રાણી જમવા બેઠા. પણ આ શું? રાણીના ભાણામાં વાનગીઓને બદલે જીવડા ખતપતતા હતા. રાણી તો તે જોઈ ગભરાઈને જમ્યા વગર ત્યાંથી ઉઠી ગઈ. બાવો કર્મકાંડી અને ત્રિકાળ જ્ઞાની હતો. તેણે રાણીને કહ્યું, દીકરી, પેલા ખૂણામાંથી ખડીયો લઈ આવો, લખવા માટે લેખન લાવો, તમારો ગ્રહ દશા જો. રાણી તે લેવા ગઈ તો ત્યાં આગળ ખાનખજૂરા અને વીછી ફરતા હતા. તે ભયભીત હાલતમાં બાવા પાસે આવી અને બધી વાત કહી. એમ થવાનું કારણ જ્ઞાની બાવો સમજી ગયો. તે ઉઠીને જાતે જ પુસ્તકોમાંથી કપોથીઓ લઈ આવ્યો અને તેણે પહેલું પુસ્તક બ્રહ્માનું જોયું, બીજું વિષ્ણુનું જોયું અને ત્રીજું પુસ્તક મહાદેવજીનું જોયું. અને તે બરાબર વાંચી જોતા તેમાંથી તેણે રાણીનો બધો ઇતિહાસ જાણવા મળ્યો. બાવાએ પછી રાણીને બેસાડીને કહ્યું, બેટી, તારી માઠી દશા થવાનું કારણ તું પોતે જ છે. તે મહાદેવજીનું 16 સોમવારનું વ્રત વખોડ્યું છે ને તારા પતિએ વ્રતનું ઉજવણું કર્યું ત્યારે તેમાં વિક્ષેપ પાડ્યો છે, એટલે મહાદેવજી કોપાયમાન થયા છે. માટે તું જા, ભોળા શંકરની ક્ષમા માંગી મહાદેવજીનું 16 સોમવારનું વ્રત કરે તો મહાદેવજીનો કોપ શાંત થાય અને તારું ગયેલું સુખ બધું પાછું આવે. રાણી બોલી, વ્રત હું જરૂર કરું, પણ મને તે વ્રતની કંઈ સમજણ નથી, તો હું વ્રત કેવી રીતે કરું, ક્યારે કરું? ત્યારે બાવાએ કહ્યું, સામે સરોવર દેખાય છે, ત્યાં કેટલીક છોકરીઓ મહાદેવજીનું વ્રત કરે છે. ત્યાં જઈ કોઈ છોકરીને વ્રત માટે પૂછજે, એટલે તને સમજણ પડશે અને તું વ્રત કરજે. રાણી હરખભેર છોકરીઓ પાસે ગઈ અને 16 સોમવારના વ્રતની વિધિ પૂછવા લાગી. પછી ભલી છોકરીઓએ 16 સોમવારના વ્રતની બધી જ વિધિ તે રાણીને કહી સંભળાવી. પછી કહ્યું, તું જો વિધિપૂર્વક મહાદેવજીનું વ્રત કરીશ તો તારું દુઃખ ટળશે. મહાદેવજીનું આ વ્રત મનોવાંછિત ફળ આપનારું વ્રત છે અને આરોગ્ય તેમજ મનની શાંતિ અને ધન મળે છે. રાણી છોકરીઓનો આભાર માની પાછી બાવાની પર્ણકુટીમાં ગઈ અને ભલા બાવાના આગ્રહથી ત્યાં જ રહી. જ્યારે દિવાસો આવ્યો ત્યારે તેણે છોકરીના કહેવા મુજબ વ્રતના દોરાઓ તૈયાર કર્યા.
ને શ્રાવણ માસનો પહેલો સોમવાર આવતા મહાદેવજીનું 16 સોમવારનું વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યું. જોત જોતામાં 16 સોમવાર પૂરા થયા. વ્રતનું ઉજવણું કર્યું. જ્યારે રાણીના પતિ રાજાને સપનું આવ્યું, તેમાં મહાદેવજી આવી કહેવા લાગ્યા, હે રાજા, તારી રાણી વિચારીને તે દેશવટો દીધો છે, તેથી તે દુઃખી થઈ ગઈ છે. રાજાએ કહ્યું, હે ભોળાનાથ, મારી ગયેલી રાણી હવે મને ક્યાંથી મળે? કોયલ જેવું માણસ હતું. તેને વગડામાં વાઘે માર્યું હોય કે વરુએ ફાડી ખાધું હોય તો તે ક્યાં મળે? મહાદેવ બોલ્યા, હે રાજા, તારી કોયલ જેવી રાણી જીવતી જાગતી જ્યાં છે ત્યાં હેમખેમ છે, ને ત્યાં જ્યાં આગળ મૂકી હતી ત્યાંથી સીધે માર્ગે તું તપાસ કરતો નીકળીશ એટલે તને રાણી મળી જશે. રાણી હજુ ક્ષેમ કુશળ છે. રાજા કેટલાય સમયથી રાણીને ઝંખતા હતા. ત્યાં મહાદેવજીએ સ્વપ્નમાં તેને કહ્યું એટલે રાજા ઘોડા પર બેસી રાણીની શોધમાં નીકળી પડ્યા. પ્રધાને રાણીને ક્યાં આગળ મૂકી હતી તે બધું રાજાને જણાવ્યું હતું, તેથી તેને ખબર હતી. એટલે રાજાએ તે રસ્તે આગળ સીધા ચાલવા માંડ્યા અને ઘોડા દોડાવી મૂક્યા. આખરે તે એક ગામના પાદરે આવી પહોંચ્યા. ગામમાં પેસતા પ્રથમ ઘાસણનું ઘર આવ્યું. ઘાસણ ઓટલે બેસી તલ સાફ કરતી હતી. રાજાએ ત્યાં આગળ જઈ પૂછ્યું, આ બાજુ કોઈ રાજાની રાણી આવી હતી? આવી હતી. સામે પગલે મારે ત્યાં આવી હતી. રૂપાળી પણ રાણી જેવી જ હતી, પરંતુ લક્ષણ રાણીના ન હતા. તેના પગલાથી મારું અહિત થયું. તે રાજા આગળ ગયો તો એક ઘરમાં ડોશીમાં ગીત ગાતા ગાતા રેટીઓ ચલાવતા હતા. રાજાએ તેને પૂછ્યું, માજી, અહીં કોઈ રાજાની રાણી આવી હતી? આવી હતી. તે દેખાવે તો રાણી જેવી હતી, પરંતુ રાણી જેવી ભાગ્યશાળી નહોતી. તેના પગલાથી મને નુકસાન થયું. વારે વારે સૂતરના તાતણા તૂટી જતા હતા. ડોશીએ તે કકળાટ સાદે કહ્યું. આગળ જતાં માલણના ઘર આગળ રાજાએ ઘોડો ઊભો રાખ્યો. માલણ મોગરાના ફૂલની વેણી બનાવી રહી હતી. તેણે રાજાને પૂછ્યું, અહીં કોઈ રાજાની રાણી આવી હતી? આવી હતી. પહેરે ઓઢે તે દેખાવે રૂપાળી રાણી જેવી હતી, પરંતુ રાણી જેવા લક્ષણ નહોતા. તેના પગલાં થવાથી મારા ફૂલો કરમાઈ ગયા ને આખી વાડી વિલીન થઈ ગઈ. આમ સાંભળી રાજા આગળ જાય છે. રાજાને બહુ તરસ લાગી હતી, તેથી આગળ એક સરોવર હતું. ત્યાં રાજા ઊભા રહ્યા અને ત્યાં પનિહારી ભાંગેલો ઘોડો લઈને બેઠી હતી. રાજાએ તેની પાસે પાણી માંગ્યું, કારણ કે તેની પાસે માત્ર ભાંગેલો ઘોડો પડ્યો હતો. વળી સરોવરમાં પણ પાણી નહોતું. રાજાએ તેની પાસે જઈ પૂછ્યું, બાઈ, રાજાની રાણી આવી હતી? આવી હતી. ઠંઠોરો તો રાણી જેવો હતો, પરંતુ તે રાજાની ભાગ્યશાળી રાણી જેવી સુલક્ષણી બાઈ નહોતી. તેના પગલાથી સરોવરમાં પાણી સુકાઈ ગયું ને મારો ઘોડો પણ ફૂટી ગયો. દરેક ઠેકાણે રાણી માટે આવું સાંભળી રાજાને ખૂબ દુઃખ થયું. જંગલમાં આગળ જતાં બાવાની એક પર્ણકુટી જોવા મળી. ત્યાં જાય છે. રાજાએ ઘોડાને ત્યાં પર્ણકુટીનો દ્વાર આગળ ઊભો રાખ્યો અને ઘોડા પરથી ઉતરી રાજાએ જોયું તો બાવો ઓસરીમાં બેઠો હતો. તેની પાસે એક થાળી પડી હતી. તેમાં એક લાડુ હતો. બાજુમાં જળ ભરેલો લોટો પણ હતો. રાણી પાછળના ભાગમાં ભગવાનને હાર ચડાવવા દોરામાં પુષ્પો ગૂંથી રહી હતી, હાર બનાવી રહી હતી. એવામાં બાવાની નજર સામે આવેલા રાજા ઉપર પડી. રાજાએ પાસે જઈ તેમને નમન કરી ચરણરજ માથે ચડાવી અને બાવાએ પછી રાજાને મસ્તકે હાથ મૂકી પ્રસાદનો લાડવો આપ્યો. પ્રસાદનો લાડવો રાજાએ ખાધો. પ્રજાએ ખાધો, હાથીએ ખાધો, ઘોડાએ ખાધો, તો એ લાડવો એટલો ને એટલો જ રહ્યો. રાજાએ આ બધા ચમત્કાર જોઈ વિચાર્યું કે આ બાવો જેવો તેવો નહીં, પણ કોઈ સિદ્ધ પુરુષ છે. હાર બની છતાં રાણી તે બાવાને આપવા આવતી હતી. ત્યાં પોતાના પતિ રાજાને જોતા જ તે શરમાઈ ગઈ. પિતાજી, આજે સાસરિયાના તેડા આવ્યા છે. રાણીએ સાસરિયાના તેડાની વાત કરી. બાવાએ તેના પર હાથ મૂકી કહ્યું, બહુ આનંદની વાત છે દીકરી. જ્યાં જે શોભે ત્યાં જ તે શોભે. હાથી રાજદરબારે ને દીકરી સાસરે શોભે. બેટી, તારી દશા હવે બદલાઈ ગઈ છે. હવે તું ખુશીથી તારા પતિ સાથે જા. રાણી તરત જ રાજાના ચરણોમાં પડી અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી. તેની પાસે ઊભી રહી. બંને સાથે જ બાવાને પગે લાગ્યા. બાવાએ બંનેને આશીર્વાદ આપ્યા અને ઊભા કર્યા. પછી બાવાએ રાણીને ફૂલનો દડો ને ઘીનો દીવો આપી કહ્યું, દીકરી, જો ફૂલનો દડો કરમાઈ જાય ને ઘીનો દીવો ઠરી જાય
તો જાણજે કે તારા પિતાનો દોહિલા આવ્યા છે, એટલે કે તારા પિતાનું મરણ આવ્યું છે. રાજાએ રાણીને ઘોડા પર બેસીને જવાનું કહ્યું. રાણી તરત જ ઘોડા પર બેઠી. તેઓ અડધે રસ્તે પહોંચ્યા હશે ત્યાં તો ફૂલની સુવાસિતો દડો કરમાઈને સુગંધ બધી વિલાઈ ગઈ, અને રાણીએ હાથમાં રાખેલો ઘીનો દીવો હતો તે પણ ઠરી ગયો. આથી રાણીએ રડતા રડતા રાજાને કહ્યું, નાથ, ઘોડાને બાવાની મઢીએ પાછા વાળો, મારા પિતાને મરણ આવ્યું છે. રાજાએ જરાય આનાકાની ન કરતા તરત જ મઢી તરફ ઘોડો દોડાવ્યો. બંનેએ ત્યાં જઈને નીચે ઉતરીને જોયું તો મઢીમાં તો બાવાજી ચાદર ઓઢી સૂતેલા હતા. રાણી તેમની પાસે જઈ ઢંઢોળીને કહેવા લાગી, પિતાજી, તમારી તબિયત તો સારી હતી, એકાએક શું થઈ ગયું? બાવાજીએ બેઠા થઈ કહ્યું, મને કંઈ થયું નથી. આ તો તમારું પારખું જોવું હતું કે તમે પોતાના છો કે પારકા. રાણી બોલી, પિતાજી, હું તમારી જ છું, પારકી નથી. પછી બાવાજીએ તેને એક અમૃત કૂપો આપ્યો અને કહ્યું, બેટી, તું જ્યાં જાય ત્યાં અમૃત જળનો છંટકાવ કરજે, એટલે ત્યાં ઉપદ્રવ મટી જશે અને સદાય શાંતિ રહેશે. આમ દીકરી, બાળતી આવી તો હવે ઠારતી જજે. રાજા રાણી ફરીવાર તેમને પ્રણામ કરી ઘોડા ઉપર બેસી ગયા ને રાજાએ ઘોડો દોડાવી મૂક્યો. પ્રણામ કરીને ઘોડા ઉપર બેસી ગયા ને રાજાએ ઘોડો દોડતો કર્યો. રસ્તામાં પેલું સરોવર આવતા રાણીએ રાજાને ત્યાં ઘોડા થોભાવવા કહ્યું. ત્યાં પેલી પનિહારી ઉદાસ થઈને ભાંગેલા ઘડા સાથે બેઠી હતી. સરોવર જળ વિહોણું હતું. પનિહારીની આંખોમાં આંસુ સરતા હતા. રાણીએ અમૃત કુંભમાંથી થોડુંક જળ ખાલી સરોવરમાં નાખ્યું તો સરોવર આખું પાણીથી છલોછલ ભરાઈ ગયું, અને છેવટે છંટકાવ ભાંગેલા ઘડા પર કર્યો તો ઘડો પણ આખો જ થઈ ગયો. આથી પનિહારી હર્ષઘેલી થઈ ગઈ. પછી રાણી ત્યાંથી જવા લાગી તો પનિહારી બોલી ઉઠી, બહેન, આવી છે તો 2 ઘડી અહીં બેસ, મને શાંતિ થશે. જવાની શી ઉતાવળ છે? મારી પાસે અગાઉ એક રાંડ આવેલી, તે બાળતી ગઈ અને ઝાડતી ગઈ હતી. ભાંડના કહેશો, પહેલાં આવનારી હું જ હતી, ત્યારે મારી દશા ખરાબ હતી. મારા ઉપર મહાદેવજી રૂઠ્યા હતા, હવે રીઝાયા છે. ત્યાંથી રાજા રાણી ઘોડા પર બેસી માલણની વાડી આગળ આવ્યા. રાણીએ ઉતરીને વાડીમાં અમૃત કુંભમાંથી અમૃત જળનો છંટકાવ કર્યો, એટલે વાડી ફૂલોથી ખીલી ઉઠી. માળણને આથી બહુ હર્ષ થયો. ત્યાંથી રાણી જવા લાગી તો માળણ કહે, બહેન, આવી છો તો 2 ઘડી બેસ, ઉતાવળ શું છે? તારા પગલાથી તો મારી વાડી આખી લીલી છમ થઈ ગઈ. એક અકર્મી આવી હતી, તે બાળતી ગઈ અને ઝાડતી ગઈ હતી. રાણી કહે, અકર્મી ના કહેશો, એ હું જ હતી. ત્યારે મારા પગ મહાદેવજી રૂઠ્યા હતા, હવે મહાદેવજી રીઝ્યા છે. થોડેક આગળ જતાં રાજા રાણી પેલા ડોશીના ઘર આગળ જઈને ઊભા રહ્યા. ઘરમાં ડોશી રેટીઓ ચલાવતી હતી, પણ થોડી થોડી વારે સૂતરના તારના તૂટી જતા હતા. રાણીએ ઘરમાં જઈ અને રેટિયા પર તે ઘરમાં અમૃત કૂપના છાંટા નાખ્યા, એટલે ડોશી સારી રીતે સૂતર કાતવા લાગી. ડોશીએ હર્ષ પામી રાણીને કહ્યું, દીકરી, આવી છે તો 2 ઘડી બેસ, તારા પગલાથી મારું સારું થયું. પહેલાં અહીં એક બાઈ આવી હતી, તે બાળતી ગઈ હતી અને ઝાડતી ગઈ હતી. ત્યારે રાણી કહે છે કે હું જ હતી, હવે મને મહાદેવજીનું ફળ મળ્યું છે. ત્યાં ન રોકાતા રાજા રાણી થોડે દૂર આવેલા ખાચરની ઘાણીએ જઈને ઊભા રહ્યા. રાણીએ ઘાણી પર ને ઘાંચી પર અમૃત જળનો છંટકાવ કર્યો. તેથી ઘાણી સડસડાટ તલ પીસવા લાગી ને માંદો ઘાંચી સાજો થઈ ગયો. તેલના કૂપા પણ ભરાઈ ગયા. ખાચણે રાણીને કહ્યું, આવી છે તો 2 ઘડી બેસ. પહેલાં એક રાંડ આવી હતી, તે બાળતી ગઈ અને ઝાડતી ગઈ હતી. ત્યારે રાણી કહે છે, બેન, એવું ન બોલો, એ હું જ હતી. હવે મને મહાદેવજીનું ફળ મળ્યું છે. મહાદેવ મારા ઉપર કૃપા કરી છે. ત્યાંથી ઘોડા પર બેસી રાજા રાણી પોતાના મહેલે આવ્યા. રાણીએ રાજાને કહ્યું, મારે આખું ગામ જમાડવાની ઈચ્છા છે. રાજાએ બીજે દિવસે ગામમાં દાંડી પીટાવી ને સાંજે મહેલે જમણવાર છે એવું નોતરું આખા ગામમાં આપ્યું. બીજે દિવસે સાંજ પડતા મહેલ આગળ મેદાનમાં ગામના સર્વે નરનારીઓ અને બાળકો ઉત્સાહભેર જમવા આવ્યા. રાજાએ છેવટે રાણીને અકોટ કરવા બોલાવી. રાણી કહે, મારે હજી ભૂખ્યા માણસને મહાદેવજીની વાત કહેવાની બાકી છે. પરંતુ હવે તો બધાએ જમીને ઘર ભેગા થઈ ગયા હતા. રાજા મૂંઝાયા. આ તે ભારે થઈ. હવે કરવું શું? આખા ગામને જમવાનું નહોતું હતું, એટલે જમ્યા વગર કોણ રહે? તો પણ રાજાએ આખા ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે ગામમાં જે કોઈ ભૂખ્યું રહ્યું હોય તે તરત જ રાજમહેલે આવે.
એવામાં એક સિપાઈ ખબર લઈને આવ્યો કે કુંભારવાડામાં એક ડોશી જમવા નહોતી આવી, તે ભૂખી હતી. ઘરમાં સાસુઓ વચ્ચે તકરાર થઈ હતી, તેથી ડોશી રોષમાં જમવા નહોતી આવી. રાજાએ ડોશીને તેડવા પ્રધાનને કુંભારવાડે મોકલ્યા. ડોશીના ઘેર જઈ પ્રધાને કહ્યું, માજી, રાજમહેલે ચાલો. ડોશી બોલી, મારા વીરા, તું મારી અવસ્થા તો જો. હું આંખે આંધળી ને કાને બહેરે છું, વળી કેડે અપંગ ને પગે લૂલી છું. હું તે સી રીતે આવવાની હતી? પ્રધાને કહ્યું, માજી, તમે તેની ફિકર કરો નહીં, તમે તેની ચિંતા કરો નહીં. હું તમારે બેસવા માટે વેલ લઈને આવ્યો છું, તેમાં બેસીને ચાલો. કુંભારની ડોશી મહેલે આવતા રાણીએ ડોશીને આવકાર આપ્યો અને પાટલા પર બેસાડ્યા. રાણી સામે પાટલા ઉપર બેઠી. રાણી ડોશી સામે જોઈ હાથ લાંબો કરીને બોલી, ડોશીમાં, હું તમને મહાદેવજીની વાર્તા કહું છું. તમે સાંભળો તો એ મહાદેવજી કહેજો, અને ના સાંભળો તો એ મહાદેવજી કહીને હુંકારો આપજો. રાણીએ વાત શરૂ કરી અને ડોશીએ પહેલો હુંકારો ભાણ્યો અને ડોશી સાંભળતા થયા. બીજા હુંકારે આંખે દેખતા થયા અને ત્રીજા હુંકારે પગ સારા થઈ ગયા. આમ ચોથા હુંકારે કેડ સારી થઈ ગઈ અને પાંચમા હુંકારે ડોશીમાં ઊભા થઈને ચાલવા લાગ્યા. આ બધો હતો મહાદેવજીની વાર્તા સાંભળવાનો પ્રતાપ. ડોશીમાને ચાલતા જોઈને ઘરના બધા અજાયબ થઈ ગયા કે ડોશી કહે, મેં મહેલે જઈને રાણી પાસેથી મહાદેવજીના વ્રતની વાર્તા સાંભળી. તેનો આ પ્રતાપ છે. વ્રત કથા સાંભળવાનું પણ એટલું જ ફળ છે, તો પછી વ્રત કરે તેને કેટલું બધું ફળ મળતું હશે. ડોશીનું કહેવું સાંભળી બધા આશ્ચર્યચકિત થઈ ગયા. રોજ રોજ ઝઘડો કરતી તેમના પુત્રવધૂએ સાસુના પગમાં પડીને માફી માંગી. પછી તે રાણી પાસેથી 16 સોમવારના વ્રતની બધી માહિતી મેળવી લાવી અને પછી ઘરની સ્ત્રી સવે મહાદેવજીના 16 સોમવારના વ્રત કરવા માંડ્યું. તેથી ઘરમાં શાંતિ, સુખ, સમૃદ્ધિ વધી ગઈ. ગામમાં ઘણા ભાવિક નરનારીઓ મહાદેવજીનું આ ઉત્તમ ફળ આપનારું 16 સોમવારનું વ્રત કરવા લાગ્યા ને દરેકને શ્રદ્ધા ભક્તિ પ્રમાણે ફળ મળવા માંડ્યું. મહાદેવજીનું આ અતિ કલ્યાણકારક 16 સોમવારનું વ્રત શ્રદ્ધા અને વિધિપૂર્વક કરનારને અવશ્ય ફળ મળે છે. વ્રત કરનારે વ્રતના દિવસે પવિત્ર રહેવું, સંયમ પાળવો, નિંદા ન કરવી અને યથાશક્તિ દાન કરવું જોઈએ, તો વ્રતની ફળ પ્રાપ્તિ તરત જ થાય છે. હે મહાદેવજી, જેવા તમે રાજા, રાણી અને ડોશીમાને ફળ્યા, તેવા સર્વે વ્રત કરનારને અને ઉપવાસ એકટાણા કરનાર નર નારીને ફળજો ને સુખ શાંતિ આપજો. જય મહાદેવ, જય મહાદેવ.